આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વરસાદે વિરામ લીધો છે। વરસાદનો વિરામ છતાં અકોટા ગરનાળાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ગરનાળામાંથી વહી રહ્યું છે ગંદુ ગટરનું અને ગોપચર યુક્ત પાણી। વાત કરીએ તો ગરનાળું ગટરમાં ફેરવાતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે। પાલિકા દ્વારા ગટરનું પાણી ઠલવાઈ રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં। વાત કરીએ તો વડોદરામાં વરસાદે વિરામ લીધો છે। વરસાદનો વિરામ છતાં આ કોટા ગરનાળાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ગરનાળામાંથી વહી રહ્યું છે ગંદુ ગટર અને ગોબરયુક્ત પાણી। ગરનાળું ગટરમાં ફેરવાતા વાહન વ્યવહાર બંધ થયો છે। પાલિકા દ્વારા ગટરનું પાણી ઠલવાયું રહ્યું હોય છે વિશ્વામિત્રી નદીમાં। સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશો દ્વારા વિકાસ વિકાસ વિકાસના નારા આપવામાં આવતા હોય છે। વડોદરાનો આ જે વિકાસ છે એ આપને હું બતાવું। આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય, આપને હું સવાલ કરી રહ્યો છું। આજે આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે અડધો પોણો ઇંચ વરસાદ પડ્યો। અલગ અલગ મીડિયાના માધ્યમથી આપણે અહીંયા લાઈવ કર્યું અને જનતાને બતાવ્યું કે આ જે જગ્યાએ અડધો પોણો ઇંચ વરસાદમાં દિનેશ મિલની પાસેમાં આવેલું જે નાળું છે એ કેટલું ભરાઈ ગયેલું અને કેટલું રિસ્કી હતું। આજે એના કરતાં અત્યંત ભયંકર પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ। આજે જે પાણી અહીંયાથી વહી રહ્યું છે એ આપણે જોઈએ કે તમામ આ જે પાણી આવે છે એ માત્ર ને માત્ર ગટરનું પાણી આવી રહ્યું છે અને એટલું અહીંયા પાણીનો ફ્લો એટલો બધો છે કે અહીંયાથી કોઈ માણસ જો આવે કે જાય તો એ તણાઈ જાય એ રીતની પરિસ્થિતિ અહીંયા છે। વડોદરાની જનતાને અમે કહેવા માગીએ છીએ આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ના કરતા, કારણ કે ખૂબ રિસ્કી માર્ગ થઈ ગયો છે। અહીંયાથી જાનહાનિ થઈ શકે એ પરિસ્થિતિ છે। આ જાડી ચામડીના મગર કરતા જાડી ચામડીના જે અધિકારીઓ જે બેઠા છે એ લોકોને હું જણાવવા માગું છું આ વસ્તુનો તમે જો ઉકેલ નહીં લાવો તો અમે આ બાબતે મોટું આંદોલન કરીશું અને આ મારી ચેતવણી તમે સમજી લો, કેમ કે વારંવાર આપણે રજૂઆત અમે કરીએ છીએ, અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને અમે રજૂઆત કરીએ છીએ, પણ તે છતાંય આ પરિસ્થિતિ યથાવત છે। પહેલાં પણ આ જ પરિસ્થિતિ હતી, વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા અમારે ભોગવવી પડે છે। એટલે મહેરબાની કરીને આ અમે તમને લાસ્ટ વોર્નિંગ આપીએ છીએ કે આ જે જગ્યા છે આનું પ્રોપર તમે કામ કરો। જેવો વરસાદ રોકાય એવું પ્રોપર કામ કરો અને એનું પરમનન્ટ સોલ્યુશન લાવો। અહીંયા કોઈ જાતના બેરિકેડિંગ લગાવવામાં નથી આઈડિયા। અહીંયા જો કોઈની જાનહાનિ થશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આ વીએમસીના અધિકારીઓ અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો રહેશે। આપના માધ્યમથી હું આજે આ સ્પષ્ટ કરીને આપને કહેવા માગું છું કે અહીંયા કોઈ બી જાતની આ પાણીના કારણે, પાણી ભરાવના કારણે જો જાનહાનિ થશે તો એના જવાબદાર આ જે લાગતા વળગતા અધિકારીઓ અને લાગતા વળગતા કોર્પોરેટર રહેશે।